મજા નથી. આરતી વાળા પણ આવી ગયા છે. પણ ગામ નાથકુવા મુકામે નિવાસ કરતા એવા ભક્ત શ્રી મુકેશભાઈએ મને ને તમને તેડાવી અને અમારા ભાઈઓ ઠેઠ દૂર છે એ અવતારો નજીક અવતારો અવતારો ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. નજીક અવતારો તાવ આરતી થાય છે એટલે એવા મુકેશભાઈને આજ રોજ સૌને એકત્રિત કર્યા. કેમ કે આવું કાર્ય કરવું કેટલા સમયથી મહેનત કરતા હશે, લગભગ વર્ષથી વિચારતા હોય ત્યારે આવો પ્રસંગ થાય છે અને આપણાથી કદાચ 2-2.5 કલાકમાં આઘા પાછા થઈ જાય. એટલે આપણે તો હાવ પ્રેમ ભાવથી ખાલી બેહવાનું રહ્યું. કેમ કે આવું ભેગું કરવા માટે કેટલો ફેરફાર, કેટલું ફરવું પડે ને કેટલા દાડાના ઉજાગરા હોય ને તો આવું થાય છે. એટલે પરમાત્મા આ પરિવારને નવા વાસ્તા નિમિત્તે રાખ્યું હોય તો ભગવાનને એવી પ્રાર્થના કરું છું, મારા અલખને ભોળાનાથને સાથે માતાજીને પણ એવી પ્રાર્થના કરું છું કે આ ઘરની અંદર ખૂબ ભક્તિનો વાસ કરજો, ભજનનો વાસ કરજો, ધર્મનો વાસ કરજો, લક્ષ્મીનો પણ વાસ કરજો, સાથે સુખ શાંતિનો પણ વાસ કરજો. સદાય માટે આ પરિવાર ખૂબ સુખી જીવન જીવે અને એમના આવનારી પેઢી પણ ભગવાન આ જગ્યાને ખૂબ પવિત્ર બનાવે. ધન મળ્યું હોય પણ જો કદાચ ધર્મ ના થયું હોય અને માનવ જેવો કદાચ દેહ મળ્યો હોય પણ આપણાથી સેવા ના થાય અને કદાચ આવો કદાચ આપણી જોડે સંપત્તિ મળી હોય, કદાચ ઘરબાર મળ્યું હોય પણ જો જે ઘરમાં સંતોની પધરામણી ના થાય એને એ દાડા અશુભ ગણાય છે. પણ આજે શુભ દાડા એવા આ દાડો ખૂબ અજવારાવાળો કર્યો, સંતોને તેડાવી. તો આમને અમે એટલા જ નહીં, દરેકને એવી પ્રાર્થના હૃદયથી કરજો કે આ ઘર પરિવાર ખૂબ સુખ શાંતિથી રહે. અને મહારાજ કેમ કે આગળ સત્સંગ બહુ કહી દીધું છે, આવું ધર્મનું કાર્યની અંદર વાપરવું. એક દિવસ એક ભાઈએ ખજૂરીના ઝાડ ઉપર ચડતો હતો, કારણ કે ટૂંકું દસ્તો 2 જ શબ્દનું છે. હવે તૈયારી થઈ જાય એટલે ટોળે આવી ગયા પછી વિધિ ચાલુ જ કરવી પડે એવું છે. એટલે ખજૂરીના ઝાડ ઉપર ચડે અને અધવચ્ચે ચડ્યા, નીચેથી સાપ ચડ્યો. ખજૂર ખાવા તો ચડ્યો ઉપર, પણ અર્ધે પહોંચ્યો. કુદરતનું કરવું એવું બન્યું કે નીચેથી હાપ ચડ્યો. હા, વચ્ચે ચડે એની કેવી દશા થાય કહો? કૂદી પડે તોય મરી જવાય, એનો હાથ પગ ભાગે. આને સંકલ્પ કીધો અને ભગવાન એવો દયાળુ છે સાહેબ. સંકલ્પ એવો કર્યો કે પરમાત્મા કદાચ મને હાથથી બચાવે ને તો આખું ગોમ જમાડું. આવી આકીલ લીધી, કદાચ જો મને બચાવી લે ને તો આખું ગોમ જમાડું. અને ભગવાનનું કરું બન્યું એવું. હમણી આવીને હાપને ઉઠાઈ લીધો. બોલીએ સદગુરુ મહારાજ. હાપને ઉઠાઈ લીધો એટલે પેલો ભાઈ ફફડતો ઉતર્યો કે આજે કજ્જા થઈ જવાની હતી, આજે મારું પતેલું હતું. તમે ભાવે ભજીલો ને કીર્તાર, જીવન થોડું કદરેલું છે, વધારે નહીં રહેલું છે. એટલું સમજ્યા વિનાનું જીવવું. જીવો વરસ 1000 સમજીને જીવો ઘડી, એક તોય બેડો પાર. એટલે ફફડતો નીચે ઉતર્યો, થથરતો નીચે ઉતરીને પછી બોલ્યો કે ભગવાન બીકનો માર્યો જ મેં બોલી ગયેલો. જમાડેશ કરો પણ પહોંચે જ જરા. તરતે જ બદલાઈ ગયો, તાળેથી નીચે ઉતરતો કે જમાડેશ ખરો, એ તો બીકનો માર્યો બોલી ગયેલો. જમાડેશ ખરો પણ પહોંચે જ જરા ખવડાવીશ.
આ માણસ રામ નામ સત્ય હે. થોડેક આગળ ગયા અને ઘરે જઈને એમના ધર્મપત્નીને કીધું કે હોંભરો છો, કઈ જ્યાં લાલીઓ મગન સગન બધાને ઊભા કરો અને જમવાનું બનાવો. જમવાનું બનાવ્યું પણ એના છોરોને જ પહોંચને જમાડ્યા. બોલીએ સદગુરુ, બીજો નહીં, એના છોરોને જમાડ્યા. બોલો હું ખવડાવે? આ તો બહુ ભાગ્યશાળી કહેવાય. જેના મુખે ટુકડો ને જેના હાથે ટુકડો એનો હરી ઢુકડો. નહીં કે આગળ કહી દીધું અમારા મહારાજે ખૂબ સુંદર વાણી, લઈ લેવાનું, આઘાત નહીં લગાડવાનો. ઝાડકો મારે ને એની અંદર કદાચ કાકરો પણ આવી જાય, પણ કાકરાને વેની નાખવાનો, ચોખા ચોખા લઈ લેવાના. આપણે લેવાનું શું છે? બસ એટલું નક્કી કરી લેવાનું. ગમે તે સંત હોય, ગમે તે સાધુ હોય, મારે સુધરવું છે ને, મારે બદલાવું છે. બસ આપણને જે જીવનમાં જરૂર પડે ને એવો શબ્દ લેતા જવાનો. આગળ કહી દીધું ઈર્ષા અધિકાઈ નહીં કરવી. એક ભાઈએ ખૂબ સુંદર તપ આદર્યું, ખૂબ તપ આદર્યું. ભોળાનાથ પ્રસન્ન થયા અને કીધું બોલ બેટા હું જોવે? તાકે મારા સુખ શાંતિ, તાકે તારી કરતે તારા જોડે વાળાને ડબલ સુખ શાંતિ આલું. બોલ. ઈર્ષા જીવનમાં મારું ને તમારું ખૂબ બગાડે છે. મને ને તમને સુખે ઊંઘવા નથી દેતી, મને ને તમને હરખા જીવવા નથી દેતી. બસ બીજાને જીવનમાં ભૂલ કાઢતા કાઢતા સાહેબ આઘાત લગાડવા નહીં. પણ આગળ મહારાજે ખૂબ સુંદર કહી દીધું, તમે મને કોકની પર અદેખાઈ કરતા પહેલા આપણા પર લગાડજો. એટલે ભોળાનાથે પ્રસન્ન કરી દીધું. એટલે પેલો એક ગાડી મોંઘી, હોમેવાળા બે ગાડીઓ આવી. પેલો એક ઘર મોંઘ્યું, હોમેવાળાને ડબલ. પેલો 1 કરોડ, પેલાનું 2 કરોડ. પેલાને ના ગમ્યું કે મારો વાલો મારા કરતા આગળ જાય, પેલો ડબલ. અને ભગવાન જોડે પાછું ઉલટું મોંઘ્યું કે પ્રભુ મારા ઓગડામાં 1 ખાડો થાય, તો પેલાના ઓગડામાં 2 ખાડા થયા. તોય એને ના જપાયું. ભગવાન જોડે મારી 1 ઓખ ફૂટી જાય, તો પેલાની 2 ફૂટી જાય. બોલીએ સદગુરુ મહારાજ. એટલે બસ પરમારથી અરવર તરવર સંત 4થા વર્ષે મેઘ પરમારથને કારણે ચારે ધર્યો દેહ. નદી જો કોઈ દાડે જુદું નથી. તરવર એટલે વૃક્ષ. જો વૃક્ષની નીચે જો સહાયત આપે, કોઈ દાડે તડકો આપે નહીં. એવો સંતોનો સ્વભાવ છે. માસુ એને સંત જગાડે. કોક એવા સૌરાષ્ટ્રના ભજન બનાવી ચૂક્યા છે કે માય ખોટું નથી કર્યું. 9 માસ મને તમને હૃદયની અંદર એની નાભીની અંદર લઈને ફરી છે, પણ માં હંમેશ માટે માં ઊંઘાડે ને સંત જગાડે. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. માં ઊંઘાડે ને સંત જગાડે, મેળવી દે ભગવંત. એટલે હું તમે ભગવંતને મેળવવા માટે આવ્યા છે. સંતો જોડે સાચા શબ્દો લેવાયા છો તો વધારે નહીં, એક ભજનમાં એક લેતા જજો. અને ખૂબ હાથે મા બાપની સેવા કરજો. જેને જેને મા બાપની સેવા કરી એને ભગવાનને કહેવા જવું પડ્યું નથી. એને ઘેર ભગવાન હોમેથી આવ્યા છે. પણ મા બાપ હોય એવા બનજો. કદાચ બાપ બનો તો રાજા દશરથ જેવા બનજો. બાપ બનો તો શ્રવણના મા બાપ જેવા બનજો. હીરના કંસ જેવા બાપ બનતા નહીં. ભજન આગળ કહી દીધું, રામ રસ એસા હે મેરા ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. પણ બીજા રસ ગમે જતા નહીં. આટલો જ રસ સારો છે, સુખ આપે એવો. બાકી બીજો રસ તો આખો ઘરની કજ્જા વારી નાખે. સાચું કે નહીં ભાઈ? ગવડત વર્ગેલું છે. હેપી બર્થડે. મા બાપોને પૂજા કરવાનું. બર્થડે હોય ને તા મા બાપને બેહાડીને પગે લાગજો, તિલ્લા કરજો. બાકી જંગલોમાં જઈને ઉજવાય છે. ઉજવે કે નહીં? પણ અમને ખબર હશે. અને કઈ કોઈ બેહે નહીં એવામાં જ જીત થતી હોય. એટલે માને પૂછી જોજો કે તને જન્મ આલતી હોટા 9 મહિના રાખતી હોટા તને કેટલું દુઃખ પડેલું. જઈ પગે લાગવાનો તઈ લાગજો. દોસ્તારોને જઈને પગે લાગે ને તઈ પાછા આવ તો મારવાનું સુધી કાઢ્યું. હું કરે જો નહીં ભગવાન જો ને અમે કર્યું નહીં. એટલે
અમારી ના નથી, કોઈક ભજન ભાવ રખાવજો, આશીર્વાદ મેળવજો, મા બાપની પૂજા કરજો, તિલક વંદન કરજો. બાકી જીવનમાં મા બાપની ઓતડી કગરાવતા નહીં. જીવનની અંદર માં કદાચ ઓતરેડી કકડાઈને એમ કહેશે ને, બેટા તારું ઓમ થજો. આ જીવનની અંદર કોઈ બ્રહ્માંડની અંદર એવો કોઈ ભગવાન નથી કે તમને બચાવી શકે. અને જો કદાચ અંતરથી મને ને તમને જો મા બાપનો એવો કદાચ ઓતેડી ઠારીને શબ્દ ને કરશે ને, બેટા તારું આવું થજો, તારું હારું થજો, કોઈની તાકાત નથી. આપણને આગળના મહાપુરુષો કઈ જતા રહ્યા છે કે ગુરુ બ્રાહ્મણના મા બાપની સેવા, માના હાથનો રોટલો, સ્ત્રીના હાથનું તિલક અને ગુરુ બ્રાહ્મણનો આશીર્વાદ કોઈ દાડે આગળ લાયા વગર રહેતો નથી. ભક્તિ કરજો, બહુ કરજો, સત્સંગ મેળવજો, આત્મા જ્ઞાન હોય મેળવજો, એની હોય જરૂર છે, એની વગર એ ઉદ્ધાર નથી. પણ પગેથી રહીને જ ધાબે ચડાય. ઝાડ ઉપર ચડવું હોય ને ડાયરેક્ટ ડારે ટેંગાય ને તો પડી જવાય. થળીએ રહીને જ ચડવાય. પાવાગઢ જવું હોય ને કોબરામાં રહીને ચડાય. પગેથી રહીને આવવું પડે ફરીને. એટલે બસ ભજન કરો, ભક્તિની શરૂઆત ઘરમેથી ચાલુ કરજો. મા બાપને મોનતા હોય ને પછી ગુરુ જોડે જજો. બાકી અહીં પાવાગઢ કરતા જાય ને આપણે માને ઠેકોનો એક ટુકડો રોટલો ના લે તો પાવાગઢ વાળી ના કહી દે. કેમ કે એ જન્મ જેને વેદના વેઠી છે ને એને ખબર છે. માનો એક જ દિવસનો ખાલી અડધા કલાકનો સમય જે જન્મ આપ્યો ને એટલું આપણું શરીર ગહીન પીવડાવો ને સાહેબ, તો એ માનો ઋણ મારાથી તમારાથી ચૂકવાતો નથી. માએ માં બાકી બધા વગડાના વાકીદા. માએ મને ને તમને કદાચ એ આપણા માટે તીખું નથી ખાધું, ખારું નથી ખાધું, મોરું નથી ખાધું. અને હું તમે કદાચ પેશાબ પાણી કરી ગયા છે ને તો એ ભીનાની અંદર માં હોય અને દીકરાને કોરાબું ગાળે છે સાહેબ. અને કદાચ એને રોટલા હાલવાના થાય, એને દલારવાનું થાય, તે દાડ આપણે દુખી કરીએ ને સાહેબ, કોઈ દિવસ સુખી થવાય નહીં. અને હવે કહેવાનો બહુ ભાવ છે પણ હવે વધુ આગળ કહેવું નથી, કેમ કે આરતી પ્રસાદની પણ તૈયારી છે. એટલે પોતપોતે જે જગ્યા પર છો ઊભા થઈ જાય અને ભગવાન દરેકને આવેલા સંતોને, માતાઓને, બહેનોને દરેકને ઘણો આનંદ કરાવજો. ભગવાન આવું ને આવું અજવાળું આ દરેકના આવેલા એમના હૃદય સુધી રહે અને ખૂબ મા બાપની સેવા કરે, સમાજની અંદર ભળીને જીવે એવી પરમાત્મા દરેકને સદબુદ્ધિ જ્ઞાન પ્રદાન કરજો. બોલીએ સદગુરુ મહારાજ કી જય. પાંચ દીપક પ્રગટ ભયો અને સબગટ હુઓ જા.